ગોધરા છોટાઉદેપુરી બાજુ જઈશું. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. એન્ડ સાગર. ચાલો દોસ્તો, આજે નીકળવા મોડું થઈ ગયું છે. અહીંયા ધ્રોંઢો પાણી કરીને પછી નીકળીએ સાગરમાં. જમવાનું ગોઠવીએ સાગરની અંદર, પછી જઈએ. ચાલો દોસ્તો, આવી ગયું છે દહીં ભીંડી, છાશ, રોટી, બાકીનું જોઈએ. કાઢો વાદળ. દાલ ચાવલ આવી ગયા. ગાંધીધામ ઝાલોદ દોસ્તો, આપણે જવાનું ઝાલોદ, બરોબર છે. અને જાહેરાત વાંચો, સરકારની જાહેરાત જો, લુકી બાકી જાહેરાત ના ચલાવી. ગુજરાત એક ને બીચ અનેક, સમુદ્રની લહેરો વચ્ચે એક રોમાંચક અનુભવ. તંબુરાનો અનુભવ અહીં કયો આવે? ગુજરાત બહારનો માળા ગોવામાં જાય છે, દીવ દમણ જાય છે, આટલા મસ્ત બીચ છે. તમારો બાપો બંધ રાખ્યું, પ્રતિબંધ એટલો બધો રોમાંચ અનુભવ તો હોય તો ગુજરાતની પબ્લિક થોડી ગોવામાં કે દીવ દમણમાં જાય. હે, ખોટી જાહેરાત ના કરશો, માણસોને ના ભરમાવશો. હા, છૂટી આપી દો તો જો તમારે શું કહેવાય, સરકારને પબ્લિકને ને બધા પ્રશાસનને પૈસાના છે ને ઢગલા થાય. એટલી પબ્લિક આવે ફરવા, એટલું ટુરિઝમ વિકસિત થાય. પણ એવું તો તમારે કરવું નહીં. પછી ગુજરાતનો જ પૈસો બહાર જાય ને, ગુજરાતમાં તો કોઈ આવવાનું નહીં. ખોટી જાહેરાતો બંધ કરો. ચલો દોસ્તો, ટોલ ટેક્સ વાળા રોડ પર બોર્ડ વંચાવું તમને. કમ્પ્લીટ વાંચજો શું લખ્યું છે. આગળ રોડ ખરાબ છે, બરાબર છે. ટોલ તો લઈશું અમે, રોડ સુધારીને નહીં આપી તમને. એ આવા ખાડા છે. હા, એના થોડી થીગડા માર્યા છે તો સારું છે, બાકી ખાડા જ હતા અહીંયા. વેલકમ ટુ બાલાસિનોર. તો દોસ્તો, પહોંચી ગયા બાલાસિનોરમાં. બાલાસિનોર લુણાવાડા થઈને જઈશું સંતરામપુર, પછી આગળનો રોડ જોઈએ. બાલાસિનોર 3 બિલકુલ લુણાવાડા આપણે આવશે સંતરામપુર ને. હા, લુણાવાડા થઈને સંતરામપુર જઈશું. જો સંતરામપુર કદાચ ના જઈએ તો સુખસર છે, બધું એ બાજુનું તે સુખસર ને સંતરામપુર ને એવું બધું. આમ આવ્યું દોસ્તો પાંડવા, પછી બાલવાના મુવાડા, પછી કયા હે બધા ગામના નામ. બે બોર્ડ તો ગયા, આગળ કયા હે જોઈજો. થોડું મોટું કરું વંચાયું. પછી એના પછી પાંડવા, પછી આ છે માલવાના મુવાડા, પછી બીજા કયા ગામના નામ હતા. આ બાજુ ગામમાં માલના મુવાડા, બધા ગામના નામ છે દોસ્તો. રાત ના કાઢશો. આમાં વાંચો નામ. આપણે અહીંથી તો આ બાજુ વળવાનું, આ ગાડીઓ આવે એ બાજુ, સીધું નહીં જવાનું. બીજા બોર્ડ આમાં વાંચો. આમાં શું આવ્યું? લુણાવાડા, કડાણા, મોડાસા, ઉજેના, ગોધરા. આ રોડથી જઈશું દોસ્તો સંતરામપુરથી લુણાવાડા, સુખસર, આ બધું છે. ઊંટડી વરઘડી ઊંટડી. અને પછી શું આવ્યું? લુણાવાડા, ધોરી ડુંગરી, સાઠંબા. પછી આમાં વાંચો તો આમાં શું આવ્યું એનું એ જ અલગ છે થોડુંક. મહીસાગર નદી, સરસ મજાનો નજારો. નાવાનું મન થાય પણ કેમ જવું, ધુક્કા મારવા. નવો બનેલો જિલ્લો એટલે કે મહીસાગર, એનું હેડક્વાર્ટર છે લુણાવાડા. દોસ્તો, મહીસાગર જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીંથી વળી જઈએ આપણે સંતરામપુર માટે. ચુથાના મુવાડા ગામનું નામ છે દોસ્તો. આપણે પહોંચી ગયા ચુથાના મુવાડા. પછી એક હરિઘરના મુવાડા ગયું પાછળ. ગામડી, ગોઢી, બડા ને મોટી સરસણ ને એવા બધા ગામના નામ છે ભાઈ. પેલું ઝાલા પાદડી અને આ છે રાણીજીની પાદડી. ગામનું નામ છે હો દોસ્તો, કોઈ હસવાનું નહીં, કઈ ગામના નામ છે. મસ્ત જંગલનું લોકેશન. દોસ્તો, આપણે કડાણા ડેમ પહોંચવા આવ્યા. જો આ કડાણા ડેમનું પાટિયું આવ્યું છે. નજીક નહીં હોય, અહીંથી 5-6 કિલોમીટર તો હશે. આ બાજુ જવાય કડાણા, આ બાજુ જવાનું આપણે સંતરામપુર. મસ્ત ઘાટ છે, ઘાટ.
સંતરામપુર સામે પણ મસ્ત લોકેશન છે જો દોસ્તો. પાણી ભર્યું છે, પહાડો છે, આજુબાજુ નાની ટેકરીઓ છે, આ બાજુથી પાણીનો વહેણ છે મસ્ત. સારું એવું લોકેશન ડેવલપ કરે તો બધા ફરવા આવે. સંતરામપુર બસ સ્ટેન્ડ, બિરસા મુંડા. સંતરામપુરની બહાર નીકળી ગયા આપણે. હવે જઈશું 13 કિલોમીટર સુખસર, ઉસલગઢ, લેમડી, સુખસર. આપણે જવાનું સુખસરમાં 13 કિલોમીટર, કોઠી 6 કિલોમીટર. તો આપણે આવી ગયા છીએ દાહોદ જિલ્લાની અંદર, એટલે કે ઝાલોદમાં. ચાલુ આપણે દોસ્તો સુખસરમાં. જો આ બોર્ડ વંચાવું તમને, સીએનજી નહીં પણ આ સુખસરનું. હા સુખસરમાં પહોંચ્યા છીએ. 80 રૂપિયા કાઢે. કોઈ દુઃખી હોય તો આવી જજો. સુખી માણસોના ગામમાં સુખસરમાં સુખી થવું હોય તો આવી જાઓ. બરાબર છે. આ છે સુખસર માં તો આયા. દુકાન બંધ છે દોસ્તો. અક્ષા મોબાઈલ છે રોડ પર, બરોબર પર લાગ્યા ફોનમાં. માર્કેટ બંધ લાગે આજે. વ્યૂ છે ને અહીંયા પણ જો જબરજસ્ત વ્યૂ આવે અહીંયા પણ જો. પહાડો, ટેકરાઓ, નાની ટેકરી, મોટી ટેકરી. હાય. ચાલો જઈ રહ્યા છે દોસ્તો સુખસર થી ને આ વ્યૂ આવ્યો કઈક જો. દોસ્તો આપણે પહોંચ્યા દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકામાં. આપનું હાર્દિક સ્વાગત કરવા. દેખો અમારા સબસ્ક્રાઈબર ભાઈનું હાર્દિક સ્વાગત કરે છે ઝાલોદ. અને અહીંયા આપણું કામ પતે પછી આગળનું કંઈક નક્કી થાય શું છે શું નહીં. 4 કિલોમીટર છે રાજસ્થાન બોર્ડર. શરદી થઈ ગઈ યાર બહુ જોરદારની. આપણે છીએ ઝાલોદની બજારમાં દોસ્તો. આ છે ઝાલોદનું બસ સ્ટેન્ડ. ભાઈ હાચી બજાર તો હવે આવી ઝાલોદની જો. નવું બનાવ્યું પતરાવાળું નતું બનાવ્યું. એ સબ્જી મંડી છે પણ કોઈ અંદર નહીં બેવતા, બધા બહાર જ બેવે. બનાવીને આપ્યું તો બહાર બેવે. ભાઈ આ એંગલ ઉપર હડે નહીં, કટ ટુ કટ છે સાઈડ જો. આજે તો કંઈક આવી ગયું કેમ પાર્કિંગ ફૂલ ફેસિલિટી હે. પાર્ટી પ્લોટનું પાર્કિંગ છે ભાઈ, એમાં જગ્યા છે ને અહીંયા રોકાવાનું છે જો. મસ્ત જો લોકેશન છે. તો ઝાલોદમાં છે નાઇટ હોલ્ડ આપણે તો. આ રહ્યું આપણું પાર્કિંગ. પાર્ટી પ્લોટ છે ભાઈ ઝાલોદનો ને એમાં રૂમ આપણે રાખવાનો છે. પાર્ટી પ્લોટમાં આજ તો નાઇટ હોલ્ડ છે આપણો. ઉપર આ બધા એ રૂમ ભાડે છે. લગ્નની સિઝન પૂરી થઈ ગઈ એટલે સિઝનમાં તો આપણને ન આપે કોઈ. એસી જો, એસી નોન એસી બધા છે. સારી સુવિધા, સારી કહેવાય. મતલબ મળી ગયું એટલે બહુ કહેવાય. આપણે આ લગ્ન મંડપની એંગલો આ રહી ગઈ ઉદયને આ પાર કરીને કટ ટુ કટ સાઈઝ છે ગાડીની. નીકળી ગઈ રોડ ટચ છે. સારી લોબી. મકાનો બધા ઘણા બધા શું રૂમ પણ ઘણા બધા જો. હા અરે होटल जो रूम है हैं जबरदस्त है ना. फैन भी है, एसी भी है और क्या क्या है और कुछ हाँ ये है पीछे का नज़ारा. टावर लगा हुआ है. अच्छा है पीछे भी बढ़िया है. चलो मस्त है रूम. और ये सुविधा भी मस्त है यार. होटल से भी बढ़िया है. दिया नहीं आईडी मैंने. આપણું ભાઈ મંચુરિયન મીડિયમ, ના તીખું ના ઓછું. બીજું મંગાવ્યું છે આવે. આઈએ આપણા અંડા રાઈસ. શું છે સલાડમાં કઈ છે? ખાલી કુબી જ છે. સારો દોસ્તો. દોસ્તો આપણે અહીંયા રોકાય છીએ આ પ્રભુ પાર્ટી પ્લોટ એન્ડ ગેસ્ટ હાઉસમાં. નીચે પાર્ટી પ્લોટ છે અને ઉપર છે ને બીજા 2-3 માળ છે જો ગેસ્ટ હાઉસ છે. ત્યાં આપણે રોકાય છીએ આજે ઝાલોદમાં. મેઇન રોડ છે કારણ કે ઝાલોદની દુકાન બંધ છે આજે. કાલે સવારે ખુલે એનું કામ પતાવીને આગળ વધશું.